બનાસકાંઠામાં આજે જે અજમલભાઈ ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ આખી ઘટનાને લઈને ચૌધરી સમાજની એક ચિંતન બેઠક મળવાની છે। ખાસ કરીને જો અહીંયા ચર્ચા કરવા જઈએ તો આખી ઘટના સામે આવી અને હવે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોમાં રોષ પણ છે અને એ પણ પોતાના જ આગેવાનોની સામે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। બનાસકાંઠામાં જે ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરી ઉપર હુમલો કરવાની આખી ઘટના સામે આવી। આ ઘટનાને લઈને જો વાત કરવામાં આવે પોલીસ કાર્યવાહીની, તો પોલીસે 3 જણાની ધરપકડ કરી છે। સમાજે 10 થી 11 લોકોના નામ કહ્યા હતા। હવે આ આખી ઘટનામાં ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આપણે બધાએ જોયું કે ઠાકોર સમાજના લવિંગજી ઠાકોર પણ ચૌધરી સમાજના સમર્થનમાં આવ્યા, પરંતુ ચૌધરી સમાજના કોઈ પણ મોટા આગેવાન હજી સુધી આખી ઘટનાને લઈને બોલી નથી રહ્યા। અને આજે ચિંતન શિબિર આખી મળવાની છે, એક બેઠક મળશે, ચિંતન બેઠક, અને બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે કે આગામી સમયમાં હવે શું કરવું। કારણ કે હજી સુધી પોલીસના હાથે 3 આરોપીઓ લાગ્યા છે, બીજા અન્ય 7 થી 8 આરોપીઓ હાલ ફરાર છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ચૌધરી સમાજના આગેવાન છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। થરાની બાજુમાં આવેલું હદગામ, અને આ બાજુ દિયોદર બાજુથી પણ અવાશે, થરા બાજુથી પણ અવાશે। થરાની બાજુમાં આવેલું હદગામ, અને ત્યાં મસ્ત જગ્યા છે। હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ત્યાં આપણે બધાએ મળવાનું છે। તો મિત્રો, અત્યારે કાલે ઘણા બધા મિત્રોના મોડી રાત સુધી ફોન આવ્યા। ઘણા બધા અગ્રણીઓના પણ ફોન આવ્યા, વડીલોના ફોન આવ્યા, અન્ય સમાજમાંથી પણ ફોન આવ્યા જ કે ભેમાભાઈ આવું કેમ બન્યું। એટલે બધાને મેં કીધું છે આવું કેમ બન્યું એમાં પડ્યા કરતા આપણી જે લડાઈ છે, સમાજને પાછું સન્માન મળે અને સમાજને જે અન્યાય થયો છે, સમાજના અગ્રણી ઉપર હિચકારો હુમલો થયો છે, અપહરણ જેમણે કરાવ્યું છે એમનું હજી સુધી નામ પણ એફઆઈઆરમાં આવ્યું નથી, એ માટેની લડાઈ છે। આ બધા વળોકો આવવાના છે। પહેલા દિવસે હું કહેતો આવ્યો છું કે લડાઈ બહુ અઘરી છે, અંદર પણ લડવું પડશે, બહાર પણ લડવું પડશે, કાયદાકીય રીતે પણ લડવું પડશે। પણ કેવી રીતે? ગાંધીજીએ જે આપણને માર્ગ આપ્યો છે, ડોક્ટર બાબા સાહેબે આપણને બંધારણ આપ્યો છે, અને એમાં આપણને હક અને અધિકાર આપ્યા છે, એ મુજબ આપણે આ લડાઈ લડવાની છે। એટલે સૌથી પહેલા સમાજના સૌ બંધુઓને હું નમ્ર વિનંતી કરવા માંગે આજે લાઈવ થયો છું, કારણ કે આવતીકાલે મીટિંગ છે। 100% એક તો આક્રોશ, અજમલ કાકાને ન્યાય મળે, ગુનેગારોને કડક સજા થાય, એ માટેનો આક્રોશ સ્વાભાવિક છે, દરેક યુવાન વર્ગની અંદર પણ છે। અને સાથે સાથે નવા વળોક લેવાય છે, એટલે નવા આક્રોશો પણ ચાલુ થઈ રહ્યા છે। કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી, આ બધું થયા કરશે, હાલ્યા કરશે। આપણે મુદ્દાથી ક્યાંય ભટકવાનું નથી। અજમલ કાકા અને એમનો પરિવાર આજે પણ ન્યાય માટે આપણી સાથે છે, એમને ન્યાય જોઈએ છે। એટલે બધા બાળકો આવ્યા કરશે, બોલ્યા કરશે, ચાલ્યા કરશે, આપણે એમાં નથી પડવાનું। એ સમજવાનું છે ખાલી શું થઈ રહ્યું છે ને, એને તમે જો ચિંતન રૂપે સમજશો તો ઓટોમેટિકલી એનું પરિણામ આવનારા સમયમાં બધું ઠીકઠાક થઈ જશે। એ તમારે નક્કી કરવાનું છે। અત્યારે હાલ સમાજે આ ચિંતનનો વિષય છે। જ્યારે જ્યારે વળોક આવે ત્યારે ચિંતન કરવાનું કે આ વળોક કેમ આવ્યો,
અને એ વાતને આપણે બરાબર સમજવાની, અને એટલે આપણને બધું સમજાઈ જશે. એટલે આપણે એમાં નહીં પડીએ. મુદ્દાને ભટકાવવા માટે આ બધું થશે, લોકોને ઉશ્કેરવા માટેનું થશે, સમાજના અગ્રણીઓ સામસામે આવી જાય એ માટેના પ્રયત્નો પણ થશે. પણ આ બધા વિષયોથી ઉપર ઉઠીને સમાજની એકતા, સમાજનો ભાઈચારો જળવાઈ રહે, સમાજનું જે સન્માન જળવાઈ રહે અને સમાજને સાચો ન્યાય મળે, એ દિશા તરફ સૌએ આગળ વધવાનું છે. જેટલો સંયમ રાખ્યો છે એનાથી હજારે વધારે પણ સંયમ રાખીને આપણે પરિણામલક્ષી કામ કરવાનું છે. આપણો એક જ નારો છે, એક જ ધ્યેય છે, એ ન્યાય લઈને આપણે બધા જંપીશું. મેં અગાઉ પણ તમને કહ્યું છે કે પ્રાણ જાય પણ વચન ન જાય. આ બધા વળકો આવશે. પહેલા દિવસે ખબર હતી કે આ બધું થશે, સમાજના પ્રેશરો આવશે, સમાધાનની પ્રક્રિયાઓ આવશે, એ ભાગ ચાલ્યા કરવાનો. પણ આપણો ધ્યેય મુદ્દાથી ભટકવાનો નથી. આજે પણ અજમલ કાકા ન્યાય માટે અડીખમ છે. મારે ન્યાય જોઈએ છે અને ન્યાય માટે આપણે બધાએ લડવાનું છે. એટલે આવતીકાલે સવારે 11 વાગે હદગામની અંદર એક ચિંતન મીટિંગ રાખવામાં આવેલી છે. એમાં સૌ મિત્રોના સૂચનો છે, પણ આક્રોશ વગરના. આખું ધ્યાન રાખજો મારા જે સૂચનો અત્યારે હું આપું છું, કારણ કે આમની અંદર પણ કેટલાક લોકો આવશે જેમને અસંતોષ હશે. એવા લોકો આવીને ઉશ્કેરવાનું કામ કરશે. જેવી રીતે આવેદન પત્ર આપવા માટે ગયા હતા અને ખૂબ ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું હતું, પણ ભગવાને ઓગણનાથજી મહારાજે મારબુદાએ બધું પાર પાડ્યું. એવી જ રીતે આવતીકાલની જે ચિંતન મીટિંગ છે, અને આ ચિંતન મીટિંગમાં પણ બહુ સારો નિષ્કર્ષ નીકળે અને કોંકરેજી પરગણો, આપણું હિંદવાણી પરગણો, એના માટે સૌ સાથે મળી અને વઢિયારી પંથકના આપણા સમાજના અગ્રણી ઉપર જે હિચકારો હુમલો અપહરણ કરીને કરાવ્યો છે, અને અજમાલ કાકાને લડાઈમાં આપણે બંને પરગણાઓ સામૂહિક ઠરાવ કરીને અજમલ કાકાને આપણે સમર્થન જાહેર કરીએ. અને સૌ કોઈ જે લડાઈ લડી રહ્યા છે, અને જ્યારે મહાસંમેલન બોલાવવાની વાત થાય અને મહાસંમેલનની અંદર જો આપણને આ લડાઈની અંદર પોલીસનો સાથ અને સહકાર હજી નહીં મળે તો મહાસંમેલન બોલાવીશું. અને મહાસંમેલન થકી આપણે મોટી લડાઈ લડવાની છે. પણ આ લડાઈ લડી લેવાના મૂડમાં જ છીએ, કારણ કે અન્યાય હજી સુધી થઈ રહ્યો છે. 8 દિવસ થયા છે. ખાલી ફક્ત 3 ટપુરિયાના નામ આવે અને પાસા કરીને ધકેલી દીધા, પછી કોઈ કાર્યવાહી નથી થઈ. શું આટલો આપણો સમાજ નમાલો છે? આપણા સમાજને નમાલો ગણી રહ્યા છે? જરૂર પડશે તો સરકારના મોળિયા પણ ઉખેડીને ફેંકી દઈશું. જ્યાં જ્યાં જરૂર પડશે સત્તામાં બેઠેલા લોકોની શાણ પણ આપણે ઠેકાણે લાવીશું. પરંતુ અત્યારે તો આપણે સૌને અપીલ કરીએ છીએ કે આવો સૌ સાથે મળીને આ લડાઈ લડવાની છે. આ સમાજને અન્યાય થયો છે, આ સમાજ ઉપરનો હુમલો છે, આ ગુંડા તત્વોએ હુમલો કર્યો છે. આ ગુંડાઓ કોણ છે, એને કોણ છાવરી રહ્યું છે, એ આપણો મુદ્દો છે. અને એટલા માટે અગાઉ પણ આપણે વિનંતી કરી ચૂક્યા છીએ. એટલે આવતીકાલે જેટલા પણ મિત્રો આવે છે, ખૂબ સંયમ રાખજો. કોઈ આગ્રહ ના રાખતા કે ભાઈ મને બોલવા માટે આપો, મને બોલવા માટે આપો. આપણે ભાષણબાજીઓ ત્યાં કરવાની જ નથી, આપણે ચિંતન કરવાનું છે. ભાષણબાજીઓ તો આપણા રાજકીય નેતાઓ કરશે, જેમને કરવી હોય કર્યા કરે. પરંતુ આપણે દિવસે કાલે જે મળીએ છીએ એમાં ચિંતન કરવાનું છે. સમાજે
આજે જો વઢિયારી પંથકના આગેવાન ઉપર હુમલો થતો હોય તો આવનારા સમયમાં કોઈ બીજા ઉપર પણ હુમલાઓ આ ગુંડાઓ કરાવી શકે છે, અન્ય સમાજ ઉપર પણ થઈ શકે છે. આ ગુંડાઓને ઓખ નથી હોતી, મગજ નથી હોતું. એટલે ધ્યાનપૂર્વક બધોએ આપણે બધાએ ચિંતન કરીશું અને ચિંતનના અંતે સમાજ જે નક્કી કરશે આ લડાઈ માટે. નક્કી એટલે સમાધાન નહીં, પણ કેવી રીતે લડાઈ લડવી, આગળ વધવું, એના માટેનું ચિંતન. સમાધાનની કોઈ વાત આવતી જ નથી. ઝૂકીશું નહીં એટલું યાદ રાખજો, કારણ કે આ આસ્થાના કેન્દ્ર ઉપર, આપણા આ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર લાખો કરોડો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે. અને એમાં જો ગુંડા તત્વોનો અડ્ડો બનતો હોય તો એને તો નહીં સંજોગોમાં, કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાય. અને એટલા માટે આ લડાઈ લડવાની છે. અને જે લોકો આમાં છાવરી રહ્યા છે એ લોકોને મારે હજી પણ બે હાથ જોડીને વિનંતી વારંવાર કરું છું, મહેરબાની કરીને સાથ આપો. અન્ય સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમે આ લડાઈની અંદર આગળ આવો. તમને જો લાગતું હોય કે ના ખરેખર ખોટું થયું છે તો તમારું નિવેદન આપો, કારણ કે આ તબક્કે હું લવનજી કાકાને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પૂજનીય સંતે પણ એક આક્રોશ એમનો વ્યક્ત કર્યો છે, એટલે હું સાધુ સંત સમાજને પણ, પૂજનીય વંદનીય, એમને પણ વિનંતી કરું છું કે તમે પણ અમને આ ન્યાય માટે તમારા નિવેદનો આપો. કારણ કે જે થયું છે જે સંત દ્વારા, એ સંતને લાયક નથી. ગુંડા તત્વોને પોષી રહ્યા છે, ગુંડા તત્વોને આશરો આપી રહ્યા છે, ગુંડા તત્વો દ્વારા અપહરણ કરાવી રહ્યા છે. જો સંત સમાજ આ માટે નહીં બોલે તો પછી આપણું ક્યાં જઈશું, ક્યાં આપણે રાખીશું આશા? એટલે એમને પણ વિનંતી કરું છું કે તમે બોલો. મારી ટ્રસ્ટીઓને પણ વિનંતી છે, ખૂબ સજ્જન લોકો ટ્રસ્ટની અંદર છે, મેં જોયું લિસ્ટ આખું, ટ્રસ્ટ દ્વારા પણ ચાલે છે તેનો વહીવટ. તો ટ્રસ્ટીઓને પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, કારણ કે જે ધાર્મિક સ્થળ ઉપર લોકો લાખો કરોડોની આપણી આસ્થા જોડાયેલી છે, આપણા ઓગણનાથજી ભગવાનની પુણ્ય ભૂમિ, પુણ્ય ધરા છે. અને જ્યારે આપણા એક ટ્રસ્ટી તરીકે પણ તમારે નિવેદન આપવું જોઈએ. આ માફ કરવાને કોઈ ગુનો નથી, જેને કૃત્ય કરાવ્યું છે ને. એટલા માટે એમને પણ વિનંતી કરું છું કે ટ્રસ્ટીઓ પાસે પણ હું અપેક્ષા રાખું છું કે આ બાબતે નિવેદન આપે. અને લડાઈ લડવાની છે મિત્રો, જ લડવું પડે. ભલે આ દેહનો પ્રાણ ત્યાગવો પડે તો આપણે ત્યાગી દઈશું. કોઈ એવું સમજતું હોય કે અમે સમાધાન કરાવી નાખીશું, પરિવારને દબાવવાની પણ કોશિશ ચાલી રહી છે, આપણે બધા જોઈએ છે. એ બધું નક્કી તમારે કરવાનું છે, ક્યાં દબાવવાની કોશિશ ચાલે છે, ક્યાં શું ચાલી રહ્યું છે. એવું એમાં હું પડવા માંગતો નથી. મારે ન્યાય જોઈએ છે, અમારે સમાજને ન્યાય અપાવવો છે. સમાજના આગેવાન સાથે જે થયું છે ખોટું થયું છે, અને વારંવાર સમાજ સહન કરતો આવ્યો છે. અને એટલા માટે આવતીકાલે આપણે સૌએ ચિંતન કરવાનું છે. અને એટલા માટે સૌ સંયમ રાખજો. મોટી સંખ્યામાં કદાચ લોકો આવવાના અત્યારે સમાચાર મને તો મળ્યા છે. અમે તો ચિંતન મીટિંગ બોલાવી હતી કે સમાજના અગ્રણીઓ આવે, બધાએ સમાજના જે નેતૃત્વ કરતા યુવાનો જે છે એ આવે ને આપણે બધાએ સાથે મળીને ચિંતન કરીએ. પણ સમાચાર મળ્યા કે સાહેબ ત્યાં તો ઘણા બધા લોકો આવવાના છે, એટલે અમારા માટે પણ મુશ્કેલીઓ ક્યાંય ઊભી ના થાય, આપણી લડાઈ અધૂરી ના રહી જાય. એટલે ખૂબ સંયમતાથી બધાએ આવજો મિત્રો. આપને સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ કાયદો હાથમાં લેતા નહીં, કોઈ ઉગ્ર આવેશ થવાની જરૂર નથી. આપણી લડાઈ સાચી દિશામાં ચાલી રહી છે અને આપણને ન્યાય મળે અને પેલા મહંતનું એફઆઈઆરમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય, આ જ આપણો ધ્યેય છે. અને ત્યો જ આપણને સાચો ન્યાય મળશે, કહેવાશે. ખાલી તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમને બચાવવા માટે કોણ ફરી રહ્યું છે, એને 100% સમાજ ધ્યાનમાં રાખજો. અત્યારે બચાવવા માટેનો સમય નથી, અત્યારે ન્યાય અપાવવા માટેનો સમય. અને ન્યાય અપાવવામાં ભૂમિકામાં બધા
એ મારી નમ્ર અપીલ છે. શરમજનક છે કે જ્યારે મારી સમાજની આગેવાન ઉપર જ્યારે આવો હુમલો થયો હોય અને સમાજના એક આગેવાન તરીકે ચૂપ રહીએ તો એ યોગ્ય નથી. અને એટલે માટે બે હાથ જોડીને વિનંતી કરું છું. એટલા માટે આપ સૌ યુવાન મિત્રોને ખાસ મારી નમ્ર વિનંતી છે, ખૂબ સંયમ રાખ્યો છે અને તમે બધા ખૂબ પ્રેમ મને આપી રહ્યા છો. મને પ્રેમ આપ કરો, વખાણ કરવાની જરૂર નથી, કારણ કે આપણે સૌએ સાથે મળીને લડાઈ લડ્યા. એટલે ભેમાભે લડાઈ નથી લડતા, ઘણા બધા લોકો સાથે મળીને આપણે આ લડાઈ લડી રહ્યા છીએ. તમારા બધાના સહયોગથી આ લડાઈ આપણે લડી રહ્યા છીએ. આ એકલા ભેમાભાઈની લડાઈ નથી, આ એકલા અજમલ કાકાની લડાઈ નથી, આ સમાજના અસ્તિત્વની લડાઈ છે, સમાજના સન્માનની લડાઈ છે. અને એટલે આપણે સૌએ સંયમ રાખીને આવતીકાલે આગળ વધવાનું છે. આવતીકાલે જે કાર્યક્રમ છે એના માટે આજે રાત્રે હું હદગામ પણ એમની મુલાકાતે જવાનો છું આગેવાનોની, કારણ કે હદગામની અંદર આપણે થાય છે. તો ગામના યુવાનો મિત્રોને વડીલોને હું કાલે આજે રાત્રે મળીશ અને આવતીકાલની પૂરી તૈયારી થાય, કે કચાશ ન રહી જાય અને કોઈ અણબનાવ ન બને. એના માટે આપણે સૌની જવાબદારી છે, સમાજના યુવાનોની વડીલોની જવાબદારી છે કે આપણે સૌ ધ્યાન રાખીએ અને સૌ સંયમ રાખી તમારા સૂચનો આવતીકાલે આપણે કરી અને અજમલ કાકાના પરિવારને ન્યાય મળે, ચૌધરી સમાજને ન્યાય મળે અને ચૌધરી સમાજનું જે અસ્તિત્વ છે એની આ લડાઈ છે અને એમાં આપણે સૌ સહભાગી થઈએ, શાંતિપૂર્વક આપણે આ આંદોલનને આગળ વધારીએ એવી આપ સૌને નમ્ર અપીલ કરે છે. ખૂબ ખૂબ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય મહારબુદા, જય તેજાજી મહારાજ, જય રાજ. તમે અહીંયા ચૌધરી સમાજના આગેવાનને સાંભળ્યા અને હવે આગામી સમયમાં શું થવાનું છે એને લઈને ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે ને એ પણ જોવાનું રહેશે કે આજે જ્યારે આખી ચિંતન બેઠક મળવાની છે એની અંદર શું ચર્ચા કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.